નમસ્કાર, હું પંડ્યા આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભા ચૂંટણી 2024 કે જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તમામ જે ઉમેદવારો હોય પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જેમાં વાત કરવામાં આવે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજરોજ જે છેલ્લો દિવસ હતો અને અંતિમ દિવસ હતો, ત્યારે લોકસભાની ચૂંટણીમાં જે લોકોએ દાવેદારી નોંધાવી છે તે તમામ જે ઉમેદવારો છે તેઓને ચૂંટણી ચિહ્નો આપવામાં આવ્યા અને ખાસ જે વ્યવસ્થાઓ છે તે વિશે માહિતી આપવામાં આવી. જેમાં ઉમેદવારોની મીટિંગમાં ચૂંટણી વિશે માહિતી આપવામાં આવી. ચૂંટણીમાં કેટલો ખર્ચ કરે તેના વિશે વ્યવસ્થાને લઈને ખાસ જે સમજણ છે તે માહિતી આપવાની રહેશે તેવું પણ ખાસ જણાવવામાં આવ્યું છે. જી, આજે 22 તારીખ જે લાસ્ટ ડેટ હતી તે ફોર્મ પરત ખેંચવા માટેની, પણ ખુશીની વાત છે કે વડોદરા શહેરમાં એક પણ ફોર્મ પરત ખેંચાયું નથી ને તમામ કેન્ડિડેટને આજે મિટિંગમાં બોલાવ્યા હતા. જે મિટિંગ ખર્ચ માટેની હતી કે તમારે ખર્ચ કઈ રીતે કરવો, કેવી રીતે કરવો અને એના રજિસ્ટર મેન્ટેન કેવી રીતે કરવા તેના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમાં નોડલ ઓફિસરથી લઈને જિલ્લા આપણા જે કલેક્ટર સાહેબ છે તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સરસ માહિતી આપી છે. અને જેમાં મેં હોકી અને બોલ જે ચિહ્ન માંગ્યું હતું તે મને મળ્યું છે. મારો ક્રમાંક નંબર 12 છે અને ખૂબ સરસ રીતે મિટિંગ પૂર્ણ થઈ છે. મારું નામ પરમાર હેમંતકુમાર અરવિંદભાઈ. આજ રોજ 22 તારીખે વડોદરા કલેક્ટર કચેરી ખાતે જે કોઈએ પણ ફોર્મ પાછા પરત ખેંચવા માટેની આજે તારીખ હતી. કોઈ પણ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું નથી, એટલે તમામ જે ઉમેદવારો છે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. અને ત્યારબાદ કલેક્ટર સાહેબ સાથે અને જે ઓબ્ઝર્વર છે, ચૂંટણી ખર્ચના ઓબ્ઝર્વર છે, પોલીસ ઓબ્ઝર્વર છે, તેમની સાથે એક બેઠક કરવામાં આવી કે આગામી ઇલેક્શન દરમિયાન જે ચૂંટણી ખર્ચ છે એનો હિસાબ કેવી રીતના બતાવો. તમામ અધિકારીઓ ઉપસ્થિત હતા અને આગામી જે ઇલેક્શન છે એ દરમિયાન કોઈ પણ તમને પ્રશ્ન ઉદ્ભવે છે તો અમારા જે અધિકારીઓ આપને જાણકારી આપતા રહેશે. અને જો મદદની જરૂર હોય તો તમે પર્સનલી સંપર્ક પણ કરી શકો છો. અને કલેક્ટર દ્વારા પણ ફૂલ સપોર્ટ કરવાની પણ બાંહેધરી એમને આપી છે. આટલી જ વસ્તુ આજે અહીંયા કલેક્ટર કચેરી ખાતે કરવામાં આવી છે. વડોદરા 20 લોકસભાની ઉમેદવારીનું પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારબાદ 4 વાગે મિટિંગનું આયોજન કરવાનું હતું. આ મિટિંગની અંદર ચૂંટણી ચિહ્નો ફાળવામાં હતા. અપક્ષ ઉમેદવાર સામે બીજા પક્ષો હતા, એમના ચૂંટણીના ચિહ્નો ફાળવામાં આવ્યા. ત્યારબાદ મિટિંગનું આયોજન કરવાનું. મિટિંગની અંદર ક્યાં કેવી રીતે ખર્ચો કરવો, મંડપનો કેવો ખર્ચો છે, બીજો અન્ય કેવો ખર્ચો છે, સાથે બેંકના ખાતા ખોલવાની અને અનેક જાતની વિસ્તૃત માહિતી ઓબ્ઝર્વર દ્વારા વડોદરા શહેર જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવી. સાથે જે પણ લોકો નવા હતા, જૂના હતા, તમામની સાથે ચર્ચા વિચારણા કરી. જે નથી ખબર એની પણ સાહેબ સાથે ચર્ચાઓ કરવામાં આવી. જોવા જઈએ તો સારામાં સારી મિટિંગ રહી અને આગામી દિવસોમાં પણ મિટિંગ રાખવાની છે તેનું પણ અમને વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે, તેમાં બધાને સામેલ કરી દીધા છે. વડોદરા 20 લોકસભામાં જ્યારે અમારી ઉમેદવારી કરી છે ત્યારે ક્રમાંક નંબર 8 અને ગેસનો સિલિન્ડર અમે જે માંગ્યો હતો તે અમને નિશાન મળેલ છે.